સાતલપુર તાલુકાના કોયડા ગામનો વતની સુરેશ ઠાકોર, જેની સામે વારઈ પોલીસ સ્ટેશનમાં બોગસ તબીબની ફરિયાદ નોંધાઈ ચૂકી છે. તેના રિમાન્ડ પોલીસ માગે છે અને પૂછપરછ કરતી હોય છે. તેવામાં બીજી ફરિયાદ બી ડિવિઝન પોલીસ પાટણમાં નોંધાય છે અને જેમાં બાળક તસ્કરીની આ ફરિયાદ હોય છે. અલગ અલગ ખુલાસાઓ હાલ થઈ રહ્યા છે, તેની આજે વાત કરવી છે. નમસ્કાર, ક્રાઇમ આવાજ ન્યૂઝમાં તમારું સ્વાગત છે અને હું છું તમારો નાનજીભાઈ ઠાકોર. આમ તો સાતલપુર એ પાટણ જિલ્લાનો છેવાડો તાલુકો ગણવામાં આવે છે. અહીંની પ્રજા ભોળી અને અભણ છે. અભણ અને ભોળી પ્રજા હોવાથી જેનો લાભ કેટલાક ધોરણ 10મું ભણેલા લોકો ઉઠાવતા હોય છે. સમગ્ર પંથકના દરેક ગામ લઈ લો તો દરેક ગામમાં 10 ભણેલા આ ઈસમો મુન્નાભાઈ ડોક્ટર બની બેઠા છે. જાણે ડિગ્રી લઈને આ રીતે હોસ્પિટલ ખોલીને બેઠા હોય તે રીતે તંત્રની પણ આ લોકોને બીક નથી અને સારે આમ એલોપેથિકની દવાઓ વાપરી લોકોની સારવાર કરી રહ્યા છે. તેવામાં સાતલપુર તાલુકાના કોયડા ગામે સુરેશ ઠાકોર નામનો ઈસમ, જે ધોરણ 10 ભણેલો છે, પરંતુ આ 10 ભણેલો મુન્નાભાઈ MBBS હોય તે રીતે ઘરે જ પોતાની હોસ્પિટલ ખોલી અને બેડ, ઇન્જેક્શન, બાટલાઓ અને એલોપેથિકની દવાઓ વાપરી લોકોને સારવાર કરી રહ્યો હતો. લોકોના સ્વાસ્થ્ય સાથે ચેડા કરી રહ્યો હતો. તેવામાં પાટણ એસઓજીને એક ફરિયાદ મળે છે. પાટણ એસઓજીને એક લેખિત ફરિયાદ મળે છે, જેમાં નીરવ મોદી આ ફરિયાદમાં જણાવે છે કે સાતલપુર તાલુકાના કોયડા ગામનો સુરેશ ઠાકોર, જેણે મને પાટણ મુકામે એક બાળક વેચાણ 1,20,000 રૂપિયામાં આપે છે. આ બાળક આ નીરવ મોદી પોતાની પાસે રાખે છે, પરંતુ આ બાળક અતંદુરસ્ત, માંદગી રહેતી હોવાથી સુરેશ ઠાકોરને આ નીરવ મોદી ફોન કરે છે અને કહે છે કે ભાઈ, તમે જે બાળક આપ્યું છે તે બાળક લઈ જાઓ પાછું અને મને મારા પૈસા પાછા આપો. આવી વાત થતાની સાથે સુરેશ ઠાકોર ત્યાં જાય છે અને થોડી રકમ પાછી આપે છે અને બીજી રકમ છે તે પાછી આપતો નથી. એટલે આ બંને વચ્ચે વિખવાદ થાય છે. વિખવાદ થયા બાદ નીરવ મોદી ગૃહ ખાતામાં ઉચ્ચ કક્ષાએ અને પાટણ SP કચેરીએ એક લેખિત ફરિયાદ કરે છે, જેમાં આ નીરવ મોદી જણાવે છે કે કોયડા ગામનો સુરેશ ઠાકોર જે છે તે આ રીતે મને બાળક આપી ગયો હતો અને આ બાળક અતંદુરસ્ત હોવાથી મેં તેને પાછું આપી દીધું છે અને મારા પૈસા આપતો નથી. આ બાળક તસ્કરીની ફરિયાદના આધારે પાટણ એસઓજી દ્વારા કોયડા ગામે જવામાં આવે છે અને ત્યાં જઈને તપાસ કરે છે તો આ સુરેશ ઠાકોર એક વિશાળ હોસ્પિટલ બનાવીને બેઠો છે, જેની ડિગ્રી તપાસવામાં આવે છે તો આ ધોરણ 10મું ભણેલો છે. હોસ્પિટલમાં બેડો લાગેલા છે, બોટલો ચડાવવાની સુવિધાઓ છે, એલોપેથિકની દવાઓ છે. લોકો અહીંયા સારવાર અર્થે આવે છે અને આ મોટી બેડવાળી હોસ્પિટલ બનાવીને બેઠો છે. એસઓજી આ જોઈને ચોંકી જાય છે. એસઓજી ભલે નીરવ મોદીની અરજીની તપાસમાં આવી હતી, પરંતુ આ બોગસ તબીબ નીકળતા જે હોસ્પિટલ છે તેને સીઝ કરવામાં આવે છે અને જે હોસ્પિટલમાં એલોપેથિકની જે દવાઓ છે તે દવાઓ મુદ્દામાલ તરીકે કબજે કરવામાં આવે. એસઓજી આ કબજે લઈને આરોગ્ય વિભાગને પણ જાણ કરવામાં આવે છે. આરોગ્ય વિભાગ પણ સ્થળ ઉપર હોય છે. આ તમામ ડોક્ટરી લાઈનની તમામ વસ્તુઓ, ઇન્જેક્શન, બાટલા, એલોપેથિકની તમામ દવાઓ, બેડ, લેબોરેટરીના સાધનો, આ તમામ મુદ્દામાલ કબજે લેવામાં આવે છે અને વારઈ પોલીસ સ્ટેશનમાં આ ડોક્ટર, આ મુન્નાભાઈ, આ જૂઠો ડોક્ટર, તેની સામે ગુનો નોંધવામાં આવે છે અને ગુનો નોંધ્યા બાદ તેની ધરપકડ કરવામાં આવે છે. ધરપકડમાં રિમાન્ડ પણ માંગવામાં આવે છે. કોર્ટમાં રિમાન્ડ મંજૂર થાય છે. પૂછપરછ ચાલુ છે. તેવામાં
બાળક તસ્કરીની પૂછપરછ પણ કરવામાં આવે છે, કારણ કે અરજીના અનુસંધાને તો આ પોલીસ કોયડા ગામે પહોંચી હતી. સુરેશ બાળક તસ્કરીની વાત કબૂલે છે. વાત કબૂલતાની સાથે જ તેની સાથે કોણ કોણ સામેલ છે તેવું પૂછવામાં આવે છે. ત્યારે સુરેશ ઠાકોર કંઈ બોલતો નથી. ત્યારે ફરીથી પાટણ બી ડિવિઝનમાં બાળક તસ્કરીની નીરવ મોદીની આ ફરિયાદ નોંધાય છે. નીરવ મોદીની ફરિયાદ નોંધાયા બાદ ફરીથી કોર્ટમાં રજૂ કરવામાં આવે છે અને ફરીથી રિમાન્ડ માંગવામાં આવે છે. રિમાન્ડ મંજૂર થાય છે અને આ તપાસ દરમિયાન કામલપુરની શિલ્પા ઠાકોર પણ આ ગુનામાં સંડોવાયેલી હોવાનું આ સુરેશ ઠાકોર રટણ કરે છે. આ રટણ બાદ કામલપુરની શિલ્પા ઠાકોરની પણ ધરપકડ કરવામાં આવે છે અને શિલ્પા ઠાકોરને ઝડપે છે અને ત્યારબાદ એક નવો ખુલાસો થાય છે. આ નવા ખુલાસામાં થરા ગામનો રૂપસી ઠાકોર પણ આ ગુનામાં સંડોવાયેલો હોય તેવી વિગતો બહાર આવે છે. આ બાળક ક્યાં છે તેની ખબર નથી હોતી, પરંતુ પોલીસ તપાસ કરે છે ત્યારે માલુમ પડે છે કે ગઢ વિસ્તારમાં આ લોકોએ બાળક ત્યજી દીધેલું હોય છે. પાટણ એસઓજી ગઢ પોલીસ સ્ટેશન પહોંચે છે અને ત્યાં જઈને રેકર્ડ તપાસ કરે છે. ત્યારે ગઢ પોલીસમાં ત્યાંના સ્થાનિક આગેવાનો દ્વારા એક ફરિયાદ નોંધવામાં આવી હોય છે અને બાળક ત્યજી દીધેલ હોય તેવી આ ફરિયાદ હોય છે. એટલે આ બાળક આ લોકોએ ત્યાં ફેંકી દીધું હોવાના સમાચાર સામે આવે છે. એસઓજી આગળ તપાસ કરે છે ત્યારે આ ગઢ પોલીસે શિશુ ગૃહ જે બનાસકાંઠાનું આવેલું છે ત્યાં આ બાળક આપેલું હોય છે અને આ બાળક જીવિત છે. તેવામાં પૂછપરછ વધુ કડક બનાવે છે. તેવામાં શિલ્પા ઠાકોર, સુરેશ ઠાકોર અને જે રૂપસી છે આ ત્રણની ધરપકડ કરવામાં આવી ગઈ હોય છે. તેવામાં ફરી એક નવો ખુલાસો કરવામાં આવે છે. આ લોકો રટણ કરે છે, આ લોકો કબૂલાત કરે છે કે અમોએ એક બાળક દાદરની જે નદી છે એની બાજુમાં એક આવેલો પુલ છે ત્યાં દાટ્યું છે. ફરી પોલીસ, સ્થાનિક મામલતદાર અને આ બધી આખી ટીમ દાદરના પુલની નીચે પહોંચે છે. ત્યાં જુએ છે એટલે બાળક મળી આવતું નથી, પરંતુ ખોદાણ કરતા મીઠું મળી આવે છે અને ત્યાંથી સેમ્પલ લેવામાં આવે છે, નમૂના લેવામાં આવે છે. વધુ પૂછપરછ થાય છે. તેવામાં આડેસરના ઈસમનું પણ આમાં નામ ખુલે છે. તેની પણ ધરપકડ કરવામાં આવે છે. હાલ આ તપાસ ચાલી રહી છે. રિમાન્ડ પણ મંજૂર થયા છે. હજી વધુ નામો આવે તેવી શક્યતાઓ જોવા મળી રહી છે. એક તરફ નીરવ મોદીનું જે બાળક આપેલ હતું તેમાં રાધનપુર નગરપાલિકામાં પણ આ દાખલો નોંધાઈ ચૂક્યો છે. આ ખોટો દાખલો નોંધાઈ ચૂક્યો છે અને રાધનપુરની એક હોસ્પિટલમાંથી તે માસ્ટર તે ઓનલાઈન નગરપાલિકામાં કરે છે અને ત્યારબાદ અહીંયા દાખલો આ રીતે નોંધાયો છે. નગરપાલિકામાંથી તમામ રેકર્ડ આજે પોલીસ દ્વારા કબજે કરવામાં આવ્યું છે. વધુ પૂછપરછ હાથ ધરવામાં આવી છે. ત્યારે અલગ અલગ ખુલાસાઓ આ બાબતે થઈ રહ્યા છે. બાળક તસ્કરીમાં આ બનાવ બનતાની સાથે જ અનેક જગ્યાએ અલગ અલગ ચર્ચાઓ છે. રાધનપુરમાં અનેક ચર્ચાઓ થઈ રહી છે. કેટલાક એવું પણ કહી રહ્યા છે કે આ હત્યારાઓને છોડાય નહીં. કેટલાક એવું પણ કહી રહ્યા છે કે અનેક હોસ્પિટલો હજી આ પ્રકરણમાં સામેલ હશે. રાધનપુર નગરપાલિકા તરફ પણ ઈશારા કરી રહ્યા છે લોકો. તો બીજી તરફ ડોક્ટરનું માસ્ટર, ડોક્ટરે ઓનલાઈન કેવી રીતે આ દાખલો કઢાવવા માટે પ્રોસિજર કરી તેવા પણ સવાલો ઊભા થયા છે. ત્યારે હવે નવા ખુલાસા શું આવે છે તે આવનાર સમય બતાવશે, પરંતુ હાલ તો આજે રાધનપુરમાંથી પાટણ એસઓજી દ્વારા રેકર્ડ કબજે કરવામાં આવ્યું છે. બસ એ જ. જો તમે અમારી ચેનલમાં નવા છો અને આવા જ લેટેસ્ટ ન્યૂઝ જોવા માંગો છો તો અમારી ચેનલને અત્યારે જ સબસ્ક્રાઇબ કરો, જેથી આવનાર લેટેસ્ટ ન્યૂઝ તમારા સુધી પહોંચી શકે. નમસ્કાર.